Hello friends, in this video we are discussing about cytoplasmic inclusion, nuclear material and ribosomes. આ ત્રણેય છે એ સેલના અથવા બેક્ટેરિયાના ઇન્ટરનલ બોડી પાર્ટ છે. ઇન્ટરનલ પાર્ટ ઓફ બેક્ટેરિયલ સાઇટોપ્લાઝમિક ઇન્ક્લુઝન એટલે કે સાઇટોપ્લાઝમમાં જે કોષ રસમાં જે બધા ઓર્ગેનેલ્સ હશે એ, ન્યુક્લિયર મટીરિયલ એટલે કે એનું ડીએનએ અથવા આરએનએ અને રિબોઝોમ્સ. તો આપણે જોઈએ આ વિડીયોમાં. ફર્સ્ટ છે સાઇટોપ્લાઝમિક ઇન્ક્લુઝન એન્ડ વેક્યુલ્સ. Concentrated deposit on certain substance are detectable in cytoplasm of some bacteria. ઘણા બેક્ટેરિયાની અંદર કન્સન્ટ્રેટેડ સબસ્ટન્સ જોવા મળે છે. વોલ્યુટિન ગ્રેન્યુલ્સ, જેને બીજું કહેવામાં આવે છે મેટાક્રોમિક ગ્રેન્યુલ્સ, આર કમ્પોઝડ ઓન પોલીફોસ્ફેટ એટલે કે સાઇટોપ્લાઝમમાં જે પોલીફોસ્ફેટ હશે ને એની ઉપર કમ્પોસ્ટ થયેલું હશે. શું? તો કે વોલ્યુટિન ગ્રેન્યુલ્સ, જેને બીજું શું કહેવામાં આવે છે તો કે મેટાક્રોમિક ગ્રેન્યુલ્સ. તે સ્ટેન એન્ડ ઇન્ટેન્સ રેડિશ પર્પલ કલર વિથ ડાયલ્યુટ મિથિલિન બ્લુ. તમે જ્યારે એને જોવા માટે સેલને સ્ટેઇન કરો છો મિથિલિન બ્લુથી, તો આ મેટાક્રોમિક ગ્રેન્યુલ્સ કેવા કલરની દેખાય છે તો કે રેડિશ પર્પલ કલરની દેખાય છે. એન્ડ લાઇટ માઇક્રોસ્કોપીમાં તમે એને જોઈ શકો છો. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીમાં એ તમને ડાર્ક દેખાશે એકદમ. વોલ્યુટિન સર્વ એઝ અ રિઝર્વ સરફેસ ઓફ ફોસ્ફેટ. ફોસ્ફેટની અંદર ઘણા બધી એરિયામાં અહીં આવેલી હશે. અનધર પોલિમર ફાઉન્ડ ઇન એરોબિક બેક્ટેરિયા સ્પેશિયલી અંડર હાઈ કાર્બન. બીજા શું દેખાય છે એરોબિક બેક્ટેરિયાની અંદર તો કે હાઈ કાર્બન, લો નાઇટ્રોજન કલ્ચર કન્ડિશન. ક્લોરોફોર્મ સોલ્યુબલ લિપિડ લાઇક મટીરિયલ, જેનું નામ છે પોલીબીટા હાઇડ્રોક્સી બ્યુટરેટ PHB. આપણે સાઇટોપ્લાઝમિક ઇન્ક્લુઝન જોઈ છે. પહેલી જોઈ આપણે મેટાક્રોમિક ગ્રેન્યુલ્સ અને સેકન્ડ છે PHB પોલીબીટા હાઇડ્રોક્સી બ્યુટરીલ, જે એરોબિક બેક્ટેરિયામાં છે, જેની અંદર હાઈ કાર્બન છે, લો નાઇટ્રોજન કમ્પોનન્ટ છે, ક્લોરોફોર્મમાં સોલ્યુબલ છે અને લિપિડ લાઇક મટીરિયલ છે, લિપિડ જેવું છે. વિચ કેન સર્વ એઝ અ રિઝર્વ કાર્બન એન્ડ એનર્જી સોર્સ, જે સેલને કાર્બન અને એનર્જી સોર્સ આપે છે. PHB ગ્રેન્યુલ્સ કેન બી સ્ટેઇન વિથ લિપિડ સોલ્યુબલ ડાય. લિપિડ સોલ્યુબલ ડાય હશે એનાથી તમે સ્ટેઇન કરી શકો છો, જેમ કે નાઇલ બ્લુ ડાયનું નામ છે. અને તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જ્યારે તમે જુઓ છો ત્યારે ક્લિયર એરિયા દેખાય છે પોલિસેકેરાઇડ ગ્રેન્યુલ્સની સરાઉન્ડ ક્લિયર એરિયા દેખાય છે. થર્ડ છે પોલિસેકેરાઇડ ગ્રેન્યુલ્સ. એક્ઝામ્પલ તરીકે ગ્લાયકોજન કેન બી સ્ટેઇન બ્રાઉન વિથ આયોડીન. તમે ગ્લાયકોજનને સ્ટેઇન કરો તો આયોડીનથી સ્ટેઇન કરો ત્યારે એ બ્રાઉન કલરનું દેખાય છે, જે એક પોલિસેકેરાઇડ ગ્રેન્યુલ છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી એકદમ ડાર્ક દેખાય છે. અનધર ટાઈપ ઓફ ઇન્ક્લુઝન રિપ્રેઝન્ટ બાય ધ ઇન્ટ્રાસેલ્યુલર ગ્લોબ્યુલ્સ, એને કહેવામાં આવે છે ઇલિમેન્ટલ સલ્ફર, જે ઘણા બેક્ટેરિયામાં જોવા મળે છે અને એની અંદર હાઇડ્રોજન સલ્ફાઇડ ખૂબ છે. 4 ટાઈપની ઇન્ક્લુઝન જોયા, સાઇટોપ્લાઝમિક ઇન્ક્લુઝન્સ જોયું. મેટાક્રોમિક ગ્રેન્યુલ્સ, PHB, ગ્લાયકોજન એન્ડ લાસ્ટ જોયું આપણે ઇલિમેન્ટલ સલ્ફર. સમ બેક્ટેરિયા ધેટ કેન લીવ ઇન એક્વાટિક હેબિટાટ. ઘણા બેક્ટેરિયા છે એ એક્વાટિક હેબિટાટમાં રહેતા હોય, વોટરમાં. એની અંદર ગેસ વેક્યુલ્સ આવેલી છે, જે એને બાયોન્સી પ્રોવાઈડ કરે છે, એટલે કે વોટરની અંદર રહેવા માટેની એબિલિટી પ્રોવાઈડ કરે છે. લાઇટ માઇક્રોસ્કોપીમાં એ બ્રાઇટ દેખાય છે અને રિફ્લેક્ટાઇડ દેખાય છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં તમે એના રેગ્યુલર શેપમાં જોઈ શકો છો, જે કેવી છે એકદમ હોલો અને રિજિડ સિલિન્ડિકર શેપની છે. હોલો એટલે અંદરથી ખાલી અને સિલિન્ડિકર શેપની છે, ગેસ વેક્યુલ્સ છે. This boundary is impermeable to water, but various dissolved gases in culture medium can penetrate, fill the cavity. એની અંદર ગેસ ભરેલા હોય છે. Identifying feature of gas vacuole is that can be made up of callops under pressure. કેલોપ્સની બનેલી છે પ્રેશરની અંદરમાં, thereby lose their reflectivity. તો સાઇટોપ્લાઝમિક ઇન્ક્લુઝનમાં આપણે જોયું મેટાક્રોમિક ગ્રેન્યુલ્સ, પોલીબીટા હાઇડ્રોક્સી બ્યુટરીન,
glycogen, elemental sulfur and gas vacuoles. Second છે nuclear material. In contrast to eukaryotic cell, bacterial cell certain neither a distinct membrane enclosed nucleus or mycotic apparatus. મેમ્બ્રેન એન્ક્લોઝ ન્યુક્લિયસ હશે એટલે કે ન્યુક્લિયસની ફરતે મેમ્બ્રેન હશે જેવું તેવું, અથવા તો માઇકોટિક અપારિયસ. હાવેવર ધે ડુ સર્ટેન એન્ડ નિયર ધ સેન્ટર ઓફ સેલ રિગાર્ડેડ એઝ અ ન્યુક્લિયર સ્ટ્રક્ચર. સેલની સેન્ટરમાં એક સ્ટ્રક્ચર બનેલું હશે, ન્યુક્લિયર જેને કહેવામાં આવે છે. ડીએનએ ઓફ સેલ કન્ફાઇન્ડ ધી એરિયા, એની અંદર ડીએનએ આવેલું છે. because it is not a distinct nucleus, કોઈ well developed nucleus નથી એ. This nebulous structure has been designed by term as a nucleoids. આ ન્યુક્લિયસ છે ન્યુક્લિઓઇડ્સનું બનેલું છે. The chromatid body nucleus equivalent even the bacterial chromosome. ન્યુક્લિયસની અંદર છે ન્યુક્લિઓઇડનું બનેલું હોય છે અને એની અંદર બેક્ટેરિયલ ક્રોમોઝોમ હોય છે, જેવા કે સિંગલ સર્ક્યુલર ડીએનએ મોલિક્યુલ in which all the genera link. મોસ્ટલી બધી જીનેરા પાસે સિંગલ સર્ક્યુલર ડીએનએ હોય છે. ન્યુક્લિઓઇડ્સ get made visible under a light microscope by fusion staining. તમે ડીએનએ છે ન્યુક્લિઓઇડ્સ છે એને તમે ફ્યુઝન સ્ટેનિંગથી જોઈ શકો છો, જે ડીએનએ માટે છે, ડીએનએ સ્પેસિફિક છે, તમે એની મદદથી ડીએનએને સારું જોઈ શકો. By electron microscope it appears as a light area with the delicate fibrous structure. બહુ નાનું delicate structure દેખાય છે. Behavior of nucleoid in growing dividing bacteria has been observed by use of phase contrast microscopy. phase contrast microscopy થી તમે વધારે સારું એને જોઈ શકો છો. આ છે એ સ્યુડોમોનાસ છે કે જેની અંદર પીએચબી દેખાઈ શકે છે, પીપી ગ્રેન્યુલ્સ એટલે પોલીફોસ્ફેટ ગ્રેન્યુલ્સ અથવા તો વોલ્યુટિન ગ્રેન્યુલ્સ પણ જોઈ શકાય છે, અને આ છે જી એટલે કે ગ્લાયકોજેનિક ગ્રેન્યુલ્સ પણ જોઈ શકાય છે. અને આ છે ક્રોમોલિથોટ્રોપિક બેક્ટેરિયાની intracellular membrane system. લાસ્ટ છે રિબોઝોમ્સ. રિબોઝોમ્સ આમ તો આપણને ખબર છે શું છે, તો કે એક પ્રોટીન સિન્થેસિસ થઈને બને છે. રિબોઝોમ્સ શું છે, તો કે એવી સાઇટ છે જ્યાં પ્રોટીનનું સિન્થેસિસ થાય છે. હાઈ નંબર ઓફ રિબોઝોમ્સ રિપ્રેઝન્ટ હાઈ રેટ ઓફ પ્રોટીન સિન્થેસિસ. જેમ વધારે રિબોઝોમ્સ એમ પ્રોટીન્સ વધારે. સાઇટોપ્લાઝમ ઓફ પ્રોકેરિયોટિક સેલ કન્ટેન્ટ અબાઉટ 10,000 રિબોઝોમ્સ. જે પ્રોકેરિયોટિક સેલનું સાઇટોપ્લાઝમ છે એમાં 10,000 જેટલા રિબોઝોમ્સ હોય છે. વિચ અકાઉન્ટ 30% ઓફ ટોટલ ડ્રાય. જો આપણે સેલને ડ્રાય કરીએ તો એના વજનના 30%માં ખાલી રિબોઝોમ્સ જ હશે. રિપ્રેઝન્ટ્સ રિબોઝોમ્સ હાઈ નંબર્સ ગીવ અ સાઇટોપ્લાઝમ ઓફ ગ્રેન્યુલ અપીયરન્સ. જેના લીધે ગ્રેન્યુલર એટલે કેવું એકદમ કણીદાર, કણીવાળું. રિબોઝોમ્સ જેમ વધારે એમ સાઇટોપ્લાઝમ કેવું દેખાશે, તો કે એકદમ ગ્રેન્યુલર દેખાશે. યુકેરિયોટિક રિબોઝોમ્સ ફાઉન્ડ અટેચ વિથ ધ સેલ મેમ્બ્રેન. પ્રોકેરિયોટમાં તો એ સાઇટોપ્લાઝમમાં જોવા મળે છે, પણ યુકેરિયોટ્સની અંદર એ ક્યાં જોવા મળે છે, તો કે સેલ મેમ્બ્રેન્સમાં જોવા મળે છે. પ્રોકેરિયોટિક મેસોઝોમ્સ આર ફ્રી ઇન સાઇટોપ્લાઝમમાં. જ્યારે પ્રોકેરિયોટિક મેસોઝોમ્સ છે એ સાઇટોપ્લાઝમમાં છૂટા ફરતા રહે છે. Prokaryotic ribosomes are smaller and less dense than eukaryotic ribosomes. Prokaryotic ribosomes છે eukaryotic ribosomes કરતાં સ્મોલ હશે અને લેસ ડેન્સ હશે. Ribosomes of prokaryotes often as a 70S ribosomes. એને 70S ribosomes પણ કહેવામાં આવે છે, અને યુકેરિયોટને 80S. આ એસ છે એ શું કહે છે, તો કે સેડબર્ગ યુનિટ બતાવે છે. સેડબર્ગ યુનિટ કોના અકોર્ડિંગ હશે, તો કે રેટ ઓફ સેડિમેન્ટેશન ડ્યુરિંગ અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન. અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન કરીએ ત્યારે સેન્ટ્રીફ્યુજ કેટલું થઈ શકે છે એના અકોર્ડિંગ એ હશે. સેડિમેન્ટેશન રેટ ડિપેન્ડ ઓન સાઇઝ, શેપ એન્ડ વેઇટ ઓફ પાર્ટિકલ્સ.
જે રિબોઝોમ્સ છે એની સાઇઝ શું છે, શેપ શું છે અને વેઇટ શું છે એના અકોર્ડિંગ સેડિમેન્ટ થતું હોય. હવે એના સબ યુનિટ જોઈએ રિબોઝોમ્સના. તો ઇન જનરલ અલ્ટ્રાસ્ટ્રક્ચર્સ ઓફ રિબોઝોમ્સ રિવલ ધીઝ આર કમ્પોઝડ ઓફ 2 સબ યુનિટ, લાર્જર 50S એન્ડ સ્મોલર 30S. આપણને ખબર છે કે યુકેરિયોટમાં 70S છે. તો આના બે પાછા પાર્ટ બને છે, 50S એન્ડ 30S સબ યુનિટ. તો લાર્જર પાર્ટ છે એને કહેવાનો છે 50S અને સ્મોલર પાર્ટ છે એને કહેવાનો છે 30S. ઈચ સબ યુનિટ કમ્પોઝડ ઓફ પ્રોટીન એન્ડ રિબોઝોમલ RNA. બંને છે પ્રોટીન અને રિબોઝોમલ RNA નું બનેલું છે. ધેર એસોસિએશન્સ એન્ડ ડિસએસોસિએશન ડિપેન્ડ ઓન કન્સન્ટ્રેશન ઓફ મેગ્નેશિયમ આયન. એ એસોસિએટ થશે અથવા તો એસોસિએટ નહીં થાય એ કોના અકોર્ડિંગ હશે તો કે મેગ્નેશિયમ આયન એનામાં કેટલા છે એના. જનરલી રિબોઝોમ્સનું જે સ્ટ્રક્ચર છે એ કેવું છે તો કે કોમ્પ્લેક્સ છે. પ્રોટીન્સ એન્ડ RNA આર ઇન્ટરવિન્ડ. પ્રોટીન અને RNA એની અંદર એનાથી જનરલી બનતા હોય છે. જેમ્સ એ લેક રિપ્રેઝન્ટ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન્સ ઓફ રિબોઝોમ્સ. એ સાયન્ટિસ્ટ હતા જેને સ્ટ્રક્ચર અને ફંક્શન્સ આપ્યું રિબોઝોમ્સનું. અકોર્ડિંગ ટુ હિમ સ્મોલર સબ યુનિટ ઓફ રિબોઝોમ્સ કન્સિસ્ટ હેડ, બેઝ એન્ડ પ્લેટફોર્મ. જે સ્મોલર પાર્ટ છે 30S એની અંદર હેડ છે, પ્લેટફોર્મ છે અને ક્લેફ્ટ છે એના પાર્ટ છે. વિથ ધ હેલ્પ ઓફ ક્લેફ્ટ ધ પ્લેટફોર્મ એન્ડ હેડ આર સેપરેટેડ ફ્રોમ ધ બેઝ. બેઝથી આ પ્લેટફોર્મ અને હેડ છે એ કોની મદદથી તો કે ક્લેફ્ટની મદદથી બેઝથી એના બેઝથી છૂટું પાડી શકાય છે. લાર્જર સબ યુનિટ કમ્પ્રાઇઝ રીચ. એની અંદર શું છે રીચ, સેન્ટ્રલ પ્રોબ્યુલન્સ એન્ડ સ્ટોક. આ 50Sનું પેલું છે રીચ, સેન્ટ્રલ પ્રોબ્યુલન્સ એન્ડ સ્ટોક. અને જે ખાડો પડે છે એને કહેવાનું છે વેલી. ધ ફોર્મર ટુ આર સેપરેટેડ બાય વેલી. એકબીજાથી વેલીની મદદથી છૂટું પડે છે અને એ બંને 30S અને 50S બાઇન્ડ થઈને આ એનું મર્જ સ્ટ્રક્ચર બનાવે છે. એનું કેમિકલ કમ્પોઝિશન શું છે તો રિબોઝોમ્સ ઓફ ઇકોલાઈ કન્સિસ્ટ 3 ટાઈપ ઓફ RNAs. ઇકોલાઈની અંદરના જે રિબોઝોમ્સ છે એમાં 3 ટાઈપના RNA જોવા મળે છે, 5S, 16S અને 23S અને 53 પ્રોટીન છે ટોટલ. 50S subunit consists 5S and 23 RNAs and 35 protein. જે 50S છે લાર્જર એરિયા એની પાસે એના પાછળ બે પાર્ટ પડે, 5S and 23S RNA અને ટોટલ 34 પ્રોટીન્સ છે. જ્યારે 30S સબયુનિટ છે એના પાછળ એક જ જેની અંદર 16S RNA છે અને 21 પ્રોટીન્સ છે. જે 5S RNA હતું 50Sનું સબયુનિટ હતું 5S. આની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ્સ છે? 120 ન્યુક્લિયોટાઇડ્સ છે. 120 ન્યુક્લિયોટાઇડ્સ. 60S RNA હતું એની અંદર 1600 ન્યુક્લિયોટાઇડ્સ છે, એટલે કે એટલું લોંગ છે. જ્યારે 23S સબયુનિટ હતું RNA હતું એની અંદર 3200 ન્યુક્લિયોટાઇડ્સ હશે, એટલે કે એટલું લાંબુ છે. Because of sequence of 5S RNA has been strongly converged throughout the evolution and 16S from double-stranded hairpin structure. 5S છે એ કેવું છે તો કે એક સ્ટ્રોંગ ઇવોલ્યુશન કરતી વખતે એક સ્ટ્રોંગ કન્વર્ઝન આપે છે, જ્યારે 16S છે એ ડબલ સ્ટ્રેન્ડેડ હેરપિન લૂપ બનાવે છે. ડબલ સ્ટ્રેન્ડેડ હેરપિન લૂપ RNA. Only 30 to 35% base of 16S from single stranded loop. ખાલી 30 થી 35% જ સિંગલ સ્ટ્રેન્ડેડ હશે. ઇન્ટરેક્શન બિટવીન RNA એટલે કે રિબોઝોમલ RNA એન્ડ સેલ્યુલર RNA. RNA જનરલી 3 ટાઈપના હોય, tRNA, mRNA અને rRNA.
તો rRNA એટલે કે રિબોઝોમલ RNA, mRNA એટલે મેસેન્જર RNA અને tRNA એટલે કે ટ્રાન્સફર RNA. તો એમાંથી mRNA એટલે કે મેસેન્જર RNA અને tRNA ને સેલ્યુલર RNA કહેવામાં આવે છે, જ્યારે રિબોઝોમ્સવાળા RNA હોય એને કહેવામાં આવે છે રિબોઝોમલ RNA. ફ્રોમ 13S RNA ઓફ ઇકોલાઈ. ઇકોલાઈનું જે 13S RNA છે, 21 પ્રોટીન હેવ બીન આઇસોલેટેડ, એની અંદર 21 પ્રોટીન મળે છે, એન્ડ ડિઝાઇન ઇટ એઝ S1 to S21. Similarly, from larger subunit 50S 31 protein have been isolated. એવી જ રીતે લાર્જર યુનિટમાં પણ 31 પ્રોટીન જેટલા મળે છે. ફંક્શન્સ ઓફ, આટલું તમે નહીં લખો તો ચાલશે, એની કોઈ જરૂર નથી. ફંક્શન્સ ઓફ રિબોઝોમ્સ, આ એનું ફંક્શન્સ છે. ફંક્શન્સ ઓફ રિબોઝોમ્સ ઇન પ્રોટીન સિન્થેસિસ વેલ એસ્ટાબ્લિશ ફેક્ટ. રિબોઝોમનું કામ શું છે? પ્રોટીન બનાવવાનું. હાવેવર દે આર નોટ સ્પેસિફિક ઇન નેચર. નેચર વાઇઝ એ કેવા છે એ હજી જોઈ શકાયું નથી. રિબોઝોમ્સ ઓફ વન સ્પીસીસ કેન બી યુઝ ફોર પ્રોટીન સિન્થેસિસ ઇન અધર સ્પીસીસ. રિબોઝોમ્સ છે એ એક સ્પીસીસ માટે પ્રોટીન સિન્થેસિસ કરતા હોય છે. There are several antibiotics such as streptomycins, neomycin, tetracycline that inhibit protein synthesis for the ribosomes. જ્યારે એવી એન્ટીબાયોટિક આપવામાં આવે લાઈક સ્ટ્રેપ્ટોમાઇસિન્સ છે, નિયોમાઇસિન્સ છે, ટેટ્રામાઇસિન્સ છે, તો એ શું કરે છે? તો કે રિબોઝોમ્સનું જે પ્રોટીન સિન્થેસિસ છે એ જ અટકાવી દેશે, જેના લીધે બેક્ટેરિયા છે એનું પ્રોટીન સિન્થેસિસ નહીં કરી શકે, જેના લીધે પ્રોટીન સિન્થેસિસ જ નથી થતું તો એ કિલ થઈ જશે, એ જીવી શકશે નહીં, લાઈવ નહીં રહી શકે. Antibodies can kill prokaryotic microorganism but not the eukaryotic microorganism. આપણા જે એન્ટીબોડી છે એ પ્રોકેરિયોટિક માઇક્રોઓર્ગેનિઝમને કિલ કરી શકે છે, પણ પ્રોકેરિયોટિક માઇક્રોઓર્ગેનિઝમને કિલ નથી કરી શકતા. શું કામ? તો કે ધીસ ઇઝ ડ્યુ ટુ ડિફરન્સીસ બિટવીન યુકેરિયોટિક એન્ડ પ્રોકેરિયોટિક રિબોઝોમ્સ. પ્રોકેરિયોટ અને યુકેરિયોટના રિબોઝોમ્સ અલગ અલગ હોવાના, એનાથી જે યુકેરિયોટિક ઓર્ગેનિઝમ્સ છે એના રિબોઝોમ્સ ઉપર એન્ટીબાયોટિકની કોઈ અસર થતી નથી, એટલે પ્રોટીન સિન્થેસિસ શરૂ જ રહેશે અને ઓર્ગેનિઝમ્સ ઇઝીલી કિલ થતા નથી. જ્યારે પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ્સ છે તો એના રિબોઝોમ્સ છે એ ઇઝીલી ડિસ્ટર્બ થઈ શકે છે, પ્રોટીન સિન્થેસિસ અટકી શકે છે, જેના લીધે એ કિલ થઈ શકે છે. તો આ વિડીયોમાં આપણે જોયું રિબોઝોમ્સ, ન્યુક્લિયર મટીરિયલ અને સાઇટોપ્લાઝમિક ઇન્ક્લુઝન, અને આ વિડીયો સાથે જ તમારું યુનિટ 1 છે એ પૂરું થાય છે.